નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો મહાદેવનો સૌથી શક્તિશાળી મંત્ર મહામૃત્યુંજય મંત્ર કોણે અને કેવી રીતે બનાવ્યો? આ કોઈ સામાન્ય મંત્ર નથી, આ જીવન આપનારો મંત્ર છે. ચાલો આજે આ વિડીયોમાં જાણીએ તેની રોમાંચક ઉત્પત્તિની વાર્તા. વાર્તા છે એક મહાન ઋષિની, જેમનું નામ હતું મૃકંડુ ઋષિ. તેમને સંતાન ન હતું, તેથી તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. શિવજી પ્રસન્ન થયા અને તેમને વરદાન માગવા કહ્યું. ઋષિએ પુત્ર માગ્યો, પણ શિવજીએ એક શરત મૂકી. તેમને એક એવો પુત્ર મળશે જે ખૂબ જ તેજસ્વી હશે, પણ તેનું આયુષ્ય માત્ર 16 વર્ષનું હશે. ઋષિએ તે સ્વીકારી લીધું. એ પુત્રનું નામ હતું માર્કંડેય. માર્કંડેય શિવજીના પરમ ભક્ત બની ગયા. જ્યારે તેમના 16મા વર્ષનો છેલ્લો દિવસ આવ્યો ત્યારે યમરાજ તેમના પ્રાણ લેવા આવ્યા. માર્કંડેયે આ જોઈને શિવલિંગને આલિંગન કરી લીધું અને ભયભીત થઈને શિવજીને પોકારવા લાગ્યા. ત્યારે જ શિવજી પ્રગટ થયા અને તેમણે માર્કંડેયને બચાવવા માટે આ મહામૃત્યુંજય મંત્ર આપ્યો. આ મંત્રના પ્રભાવથી યમરાજ પણ ખાલી હાથે પાછા ફરી ગયા. આ રીતે આ મંત્ર દ્વારા માર્કંડેયને ચિરંજીવી રહેવાનું વરદાન મળ્યું. આ મંત્ર માત્ર મૃત્યુથી જ નહીં, પણ અકાળ મૃત્યુ, બીમારી અને ભયથી પણ રક્ષણ કરે છે. આ મંત્રનો અર્થ છે કે આપણે ત્રિનેત્રધારી શિવની પૂજા કરીએ છીએ, જે સુગંધિત છે અને આપણું પોષણ કરે છે. જેમ કાકડી પાકી ગયા પછી વેલામાંથી મુક્ત થાય છે, તેમ આપણને પણ મૃત્યુ અને મોક્ષથી મુક્તિ મળે. તો મિત્રો, આ હતી મહામૃત્યુંજય મંત્રની પૌરાણિક કથા. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો. અને હા, કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળીએ આવતા વિડીયોમાં. આભાર.